હે પરીક્ષિત, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી આ ત્રણ રાણીઓ દશરથ મહારાજને છે. કૌશલ્યા એ ધર્મ પત્ની છે, તો સુમિત્રા અને કૈકેયી એ ભોગ પત્ની છે. ત્રણેય રાણીઓ પતિવ્રતા છે. પતિને અનુકૂળ દ્રઢ પ્રેમ અને વિશ્વાસ રાખનારી, ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા રાખનારી દશરથ મહારાજની આ ત્રણ પત્નીઓ છે. ચક્રવર્તી સમ્રાટ રાજા છે. અયોધ્યાનું રાજ્ય કરી રહ્યા છે. સંપત્તિ છે, સન્મતિ છે, સત્તા છે, છતાં પણ રાજાનું મન ખિન્ન છે. કારણ રાજાને ત્યાં પુત્ર નથી અને સંતતિનો અભાવ રાજાના મનમાં ખટકવા લાગ્યો. મન ખિન્ન થયું, બધું જ છે, પણ હું જે ગાદી ઉપર બેઠો છું ના, એ ગાદીનો વારસ મારી પાસે નથી. પ્રજા દુખી હોય રાજા પાસે આવે, પણ રાજાનું દુઃખ હોય રાજા કોની પાસે જાય? હે પરીક્ષિત, દશરથ મહારાજનું મન ખિન્ન થયું અને રાજાએ ગુરુની વાટ પકડી છે. ગુરુના ગ્રહે ગયા છે. તુલસીદાસજી લખી રહ્યા છે, ઓ ગુરુ ગૃહ ગયે હું તુરત નહીં પાલા, ચરણ લાગી કરી વિનાય વિશાલા. ગુરુના ચરણોમાં પડી ગયા. બાપજી, આપની કૃપાથી બધું જ મારી પાસે છે. આપના આશીર્વાદથી હું અયોધ્યાનો રાજા છું. ત્રણ પત્નીઓ હોવા છતાં પણ મારી પાસે સંતાન નથી. બાપ, આપે અમારા કુળને જોયા છે. અમારો સૂર્યવંશ રઘુ મહારાજની શૌર્યતાથી રઘુવંશ તરીકે પ્રખ્યાત થયો. બાપજી, શું મારો વંશ મારાથી અટકી જશે? અને ગુરુએ સાંત્વના આપી છે, રાજન ચિંતામાં ગુરુ, એક નહીં પણ તારે ત્યાં ચાર પુત્રની પ્રાપ્તિ થશે, અને એ પણ સામાન્ય નહીં. ત્રિભુવન વિદિત ભગત ભયહારી, કાળ અને કર્મને જીતનારા ચાર પુત્રની પ્રાપ્તિ તને થશે. ત્રિભુવનના તાપ, પાપ અને સંતાપને હરનારા, ભક્તોના હૃદયમાં વાસ કરનારા ચાર પુત્ર તારી પાસે થશે. રાજા, ચિંતામાં ગુરુ. અને ગુરુ વશિષ્ઠજીએ શૃંગી ઋષિને બોલાવ્યા. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવાનું આમંત્રણ આપ્યું છે. યજ્ઞમાં આહુતિઓ અપાઈ. ભક્તિ સહિત જ્યારે આહુતિ આપી, ત્યાં તો હાથમાં ચરુનો કુંભ લઈ સાક્ષાત અગ્નિદેવ પ્રગટ થયા છે. ચરુનો પ્રસાદ લઈ વશિષ્ઠ રાજવીને સોંપે. સૂચના કરી, આમાંથી સરખા ભાગે ત્રણેય રાણીઓને તમે વેચી દેજો. ચરુના પ્રસાદના 2 ભાગ કરવામાં આવ્યા છે. અડધો ભાગ એ કૌશલ્યાને આપવામાં આવ્યો છે. બીજો અડધો ભાગ હતો, એના 2 ભાગ કર્યા. એક ભાગ કૈકેયીને આપવામાં આવ્યો અને એક ભાગ એ સુમિત્રાને આપવામાં આવ્યો છે. રાજા, રાણીઓ જ્યારે ચરુનો પ્રસાદ ગ્રહણ કરતા હતા ને, ત્યાં માં સુમિત્રાના હાથમાંથી સંભળી ચરુનો પ્રસાદ લઈ અને ભાગી ગઈ છે. માતા મુંજાણા અને સુમિત્રાને મુંજાતા જોઈ કૌશલ્યાએ પોતાના ભાગમાંથી અડધો ભાગ સુમિત્રાને આપ્યો છે. કૈકેયીએ પણ પોતાના ભાગમાંથી અડધો ભાગ સુમિત્રાને આપ્યો છે. પરીક્ષિત, જ્યારથી ચરુનો પ્રસાદ માતાએ ગ્રહણ કર્યો ના, માતાને મંગલ સ્વપ્નો આવવા લાગ્યા છે. જ્યારથી પ્રભુ પોતે પોતાના અંશ સહિત માતાના ગર્ભમાં પધાર્યા, ત્યારથી માતાઓનું તેજ વધવા લાગ્યું. સમય પછી સમય વ્યતીત થઈ રહ્યો છે. સારી અવધવાસી પ્રભુના આગમનની તૈયારીઓ કરવા લાગ્યા છે. રઘુવીરના આગમનનો ઇંતજાર
સ્વાગત માટે જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય એવું સુંદર મજાનું દ્રશ્ય અવધમાં દેખાઈ રહ્યું છે. અવધવાસીઓને મંગલ સ્વપ્નો આવવા લાગ્યા. સરયુમાં સુંદર મજાના નીર વહેવા લાગ્યા છે. અયોધ્યાના લોકો ખાડો ખોદેના એને રત્નોની પ્રાપ્તિ થવા લાગી. લોકો પ્રભુને વિનવે છે, પ્રભુ આપ અબ આ જાઈએ. શિયાળો ગયો ને ઉનાળો આવ્યો છે. ફાગણ ગયો ને ચૈત્ર આવ્યો. તુલસીદાસજી લખે, જોગ લગન ગ્રહવાર તિથિ સકલ ભયે અનુકૂળ. શુભ ઘડી યોગ લગ્ન વાર તિથિ બધું જ સાનુકૂળ બન્યું. ચૈત્ર માસ છે, શુક્લ પક્ષ નવમી તિથિ, ભગવાનને પ્રિય એવું અભિજીત નક્ષત્ર. મધ્યાહનનો સમય થયો. બહુ ગરમી નથી, બહુ ઠંડી નથી. દેવતાઓને હર્ષ અને સંતોને પરમ આનંદ થયો છે. દેવતાઓ વિમાનમાં પુષ્પના ટોપલાઓ લઈને આવ્યા છે. રઘુવીરના સ્વાગત માટે સારી એ પ્રકૃતિ ખીલી આખા અવધને શણગારવામાં આવ્યું છે. અને પરીક્ષિત જેમ કાષ્ટમાંથી અગ્નિ ઉત્પન્ન થાય ના તે રીતે માં કૌશલ્યાના ગર્ભ થકી એક શિશુની પ્રાપ્તિ થઈ છે. ત્યારબાદ કૈકેયીના ગર્ભ થકી એક બાળકની પ્રાપ્તિ થઈ અને સમય જતા માં સુમિત્રાના ગર્ભ થકી બે બાળકની પ્રાપ્તિ થઈ છે. જય જયકાર થયો છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય, લક્ષ્મણ ભૈયા કી જય, ભરત ભૈયા કી જય, શત્રુઘ્ન ભૈયા કી જય. हे भये प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी. भये प्रगट कृपाला दीन दयाला भाव से गाइए सारे के साथ. हर्षित महतारी मुनि मनहारी अद्भुत रूप विचारे. माता पुनि बोली स्तुति तोरी तजहु ततया रूपा. રામ જન્મ સુધીની જ કથા બતાવવામાં આવી છે. રામ પ્રાગટ્ય સુધીની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિતને શ્રવણ કરાવે. અને રામાયણ તો આપ સૌ જાણો છો. દશરથ મહારાજને 4 પુત્રની પ્રાપ્તિ થઈ. દશરથનું આંગણું પુત્રના રુદનથી ભરાયું, પુત્રના સ્નેહથી ભરાયું. સૌ પ્રથમ ભગવાને તાડકાનો વધ કર્યો. અહલ્યાને પુનઃ રૂપ આપ્યું. મુનિના યજ્ઞને ભગવાને પૂર્ણ કર્યો. સીતા સ્વયંવરમાં જઈ પરશુરામજીનું આપેલું એ બળવાન ધનુષ્ય ભગવાને તોડ્યું. સીતાની સાથે લગ્ન થયા. પાછા ઘરે આવ્યા. ગાદી આપવાની વાત આવી ત્યાં મોટી તકલીફ પડી. બોલો જય શ્રી કૃષ્ણ. આ જગતમાં તકલીફ જ છે ને ગોવિંદભાઈ ગાદીની છે. અને અમારી ગાદી છે ને એટલી બધી સેફ. આ ગાદી માટે કોઈ દાવો જ ન કરે.
અને આમ પણ તમારે જો રામકથા સાંભળવી હોય તો ક્યારેક રામકથાનું આયોજન આ પરિવાર કરે ત્યારે આપણે સાંભળીશું. આવો નવમ સ્કંદરૂપી પુષ્પને ભગવાનના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ. 2 મિનિટ હરિનામ સંકીર્તન, તત્પશ્ચાત આપણે સૌ દસમ સ્કંદમાં કહેતા ચંદ્રવંશની દિવ્ય કથામાં ભગવાન બાલકૃષ્ણના પ્રાગટ્યની તરફ આપણે સૌ ગતિમાન થશું. 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન. कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, यशोदा को लाल प्यारो यशोदा को लाल, मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, यशोदा को लाल, मेरो यशोदा को लाल। हे मेरो मदन गोपाल, मेरो मदन गोपाल, मदन गोपाल प्यारो मदन गोपाल, मेरो मदन गोपाल, मेरो मदन गोपाल, मेरो मदन गोपाल। बोलिए विश्रामचंद्र भगवान की जय। પવિત્ર ગંગાજીના કિનારે ગર્ભયોગેશ્વર સુખદેવજી મહારાજ સમ્રાટ રાજા પરીક્ષિતજીને ભાગવતના હૃદયની કથાનું રસપાન કરાવી રહ્યા છે. શ્રીમદ ભાગવતનો દસમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે અને દસમ સ્કંદના પ્રારંભમાં રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો છે, બ્રહ્મન કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્યામ ચોભય વંશ્યાનામ ચરિતમ પરમાદભુતમ. હે બ્રહ્મન, આપે મને સૂર્યવંશની કથા સંભળાવી, હવે આપ કૃપા કરી મને ચંદ્રવંશની કથાનું શ્રવણ કરાવો. જે વંશમાં મારા ઈષ્ટદેવ યદુકુલ ભૂષણ ભગવાન દ્વારિકાધીશનું પ્રાગટ્ય થયું છે, જે પ્રભુએ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી મારી રક્ષા કરી છે, જે પરમાત્માએ મારા પૂર્વજો પાંડવો એની વિપત પરિસ્થિતિમાં અનેક વખત રક્ષા કરી છે, જે પ્રભુની કૃપાથી અમને હસ્તિનાપુરનું રાજ્ય પુનઃ પ્રાપ્ત થયું, જે ઈશ્વરની કૃપાથી હું પણ હસ્તિનાપુરની ગાદી ઉપર સમ્રાટ રાજા તરીકે બેસ્યો, એ પ્રભુની દિવ્ય કથા આપ મને શ્રવણ કરાવો. કથિતો વંશ વિસ્તારો ભવતામ સોમ સૂર્યયો રાજ્ઞામ ચોભયવંશાનાં ચરિતમ પરમાદ્ભુતમ. રાજ્ઞામ ચોભયવંશાનાં ચરિતમ પરમાદ્ભુતમ. શુકાચાર્ય કહે છે, રાજન, આજ ચતુર્થ દિવસની સંધ્યાનો સમય છે. પરીક્ષિત, તમે અન્ન જળ 4 દિવસથી કંઈ નથી લીધું. તમને ભૂખ લાગી હોય, તમને ત્રિષા લાગી હોય તો હું થોડી વાર કથાને વિરામ આપું. રાજન, આપ અન્ન લઈ લો, આપ ફલાહાર કરો, આપ જલ ગ્રહણ કરો. અને પરીક્ષિત કહે છે, ગુરુદેવ, જ્યાં અમૃતપાન થતું હોય ના ત્યાં જલપાન કે ફલાહારની મને કોઈ જરૂર નથી. ગુરુદેવ, મારી કઈ ઈચ્છા નથી. મારી ઈચ્છા હોય તો માત્ર ને માત્ર મારા પ્રભુની કથા. કૃપા કરીને આપ
મારા ઈષ્ટદેવની ગાથાનું મને સુંદર મજાનું વર્ણન કરી બતાવો. શુકાચાર્ય કહે છે, રાજન, જ્યારે પૃથ્વી ઉપર અસુરો અને દુષ્ટોના પાપનો ભાર વધવા લાગ્યો છે, અસુરો અને દુષ્ટોના પાપનો ભાર જ્યારે પૃથ્વી સહન ન કરી શકી, કંસ, શિશુપાલ, દંતવક્ર, જરાસંધ આદિક પાપી મોટા મોટા દુષ્ટ રાજાઓ થયા. બકાસુર, અગાસુર, વૃષભાસુર આદિક મોટા મોટા અસુરોનો ઉત્પાત જ્યારે આ પૃથ્વી ઉપર વધવા લાગ્યો ને, ત્યારે પૃથ્વી આ પાપનો ભાર સહન નથી કરી શકી. પૃથ્વીએ ગાયનું સ્વરૂપ લીધું છે અને ગો સ્વરૂપ પૃથ્વી દેવતાઓની પાસે જઈ અને રુદન કરવા લાગે, દેવતાઓ, આ પાપીઓના પાપ હવે મારાથી સહન નથી થતા. તમે કંઈક કરો, આ પૃથ્વીને પાપહીની કરો, આ પૃથ્વીને પાપ વિહીની કરો. અને દેવતાઓ કહે છે, પૃથ્વી, આપણે સૌ સમ દુખિયા છીએ, મારા અને તમારા દુઃખ દૂર કોણ કરે? આવો પૃથ્વી, આપણે ઈશ્વરની પાસે જઈ અને યાચક બનીએ. પૃથ્વીને લઈ દેવી દેવતાઓ ક્ષીરસાગરમાં શેષ નારાયણની સૈયામાં ભગવાન નારાયણ જ્યાં સૂતા છે ત્યાં આવી અને પુરુષસૂક્તના મંત્રો વડે સ્તુતિ કરી છે. સ્તુતિ કરતાની સાથે જ પ્રભુ પ્રસન્ન થયા. આકાશવાણી થઈ કે હું મારા અંશ સહિત યદુવંશમાં પ્રગટ થઈશ. પૃથ્વી પરથી પાપનો ભાર હું હરીશ, દુષ્ટોનો સંહાર હું કરીશ. હું દેવકી અને વસુદેવને ત્યાં પ્રગટ થઈશ. તમે પણ પૃથ્વી ઉપર નિજ નિજ સ્થાને અવતાર ધારણ કરો. આટલું કહી આકાશવાણી લુપ્ત થઈ છે. રાજા સાંત્વના બધાને મળી. દેવી દેવતાઓ અને પૃથ્વીના મનનું સમાધાન થયું. બધા જ પોતપોતાના સ્થાને ગયા છે. હે રાજા, ચંદ્રવંશની કથા હું તને શ્રવણ કરાવું. બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી છે. એમાંથી વિરાટ નારાયણ થયા. વિરાટ નારાયણની નાભીમાંથી કમળ થયું. કમળ થકી બ્રહ્માજી અને બ્રહ્માજી થકી અત્રિ મહર્ષિનું પ્રાગટ્ય થયું છે. અત્રિના વંશમાં ચંદ્રનો જન્મ થયો. ચંદ્રના વંશમાં બુધનો જન્મ થયો. બુધના વંશમાં યયાતિનો જન્મ થયો. યયાતિના વંશમાં યદુનો જન્મ થયો અને યદુના વંશમાં દેવક મહારાજનો જન્મ થયો છે. આ દેવક મહારાજને લાડકવાઈ દીકરી દેવકી છે. દેવકીજી મોટા થયા, યુવાન થયા. દેવક મહારાજને ચિંતા થઈ, મારી દીકરીને મારે પરણાવવી છે. કોઈ સારો મૂર્ત્યો મળે, કોઈ સદગુણી મૂર્ત્યો મળે. મૂર્ત્યાની શોધ એ થવા લાગી છે. અને સમય જતા દેવક મહારાજ દેવકીનું લગ્ન નક્કી કરે છે સુરસેનના પુત્ર વસુદેવ સાથે. વાગદાન આપવામાં આવ્યું છે. લગ્નની તૈયારીઓ થવામાં આવી. શુભ મુહૂર્ત, શુભ સમય સાથે વસુદેવની જાડેરી જાન મથુરામાં આવી છે. શુકાચાર્ય કહે છે, રાજન, વૈદિક વિધિથી લગ્ન કર્યા. દાયજો અપાયો. કન્યા વિદાયના સમય માટે રથ તૈયાર કરવામાં આવ્યો. વસુદેવ અને દેવકી બંને રથમાં બેઠા. કન્યા વિદાય માટે રથ તૈયાર થયો. સારથી રથમાં બેઠો અને એ જ સમયે ઉગ્રસેન મહારાજનો પુત્ર કંસ પોતાના કાકાની દીકરી દેવકી ઉપર ખૂબ વાલ જેને છે. કંસ મનમાં વિચાર કરે, દેવકી મારી લાડકવાઈ બેન છે, એકની એક બેન છે, એને વિદાય કરવા માટે એનો સારથી હું બનું. કંસ સ્વાર્થી છે.
અને સ્વાર્થી જ્યારે સારથી બને ને ત્યારે રથીની સ્થિતિ ખૂબ જ કફડી બને છે. હે મહારાજ, કંસ મનમાં વિચાર કરે મારે દેવકીનો સારથી બનવું છે. રથના સારથીને ઉતારી કંસ સારથી બન્યો. ધીમે ધીમે રથ એ આગળ જવા લાગ્યો છે. કંસ મીઠી મીઠી વાતો કરવા લાગ્યો છે. દેવકી રુદન કરી રહી છે અને દેવકીને હસાવવા માટે કંસ મીઠી મીઠી વાતો કરે. બેન જોજે હો, સાસરામાં છે ને અમારું નાક નહીં કપાવતી. અહીંયા પિયરમાં જેટલા લાડ તમારે લડાવાતા એ બધા જ લાડ અને બધા જ નખરા અમે પિયરમાં ચલાવ્યા, હવે સાસરામાં નહીં ચાલે. બેન, તારી સાસુ તને લાપસી બનાવવાનું કહેશે. ગોળ માફકમાં નાખજે, લાપસીનો શીરો ન થાય ને એનું ધ્યાન રાખજે. આમ કંસ મીઠી મીઠી વાતો એ દેવકીને કરવા લાગ્યા છે. ધીમે ધીમે રથ એ ચાલી રહ્યો છે. સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો અને રથ થોડેક આગળ ગયો ને ત્યાં તો આકાશવાણી થઈ છે. પથિપા ગ્રહણી કંસ મા ભાષ્યા શરીર વાક अस्यास्त्वामष्टमो गर्भो हन्तायाम वहसे बुधा हन्तायाम वहसे बुधा. हे दुष्टमती, हे अबोध, हे बोल, कान खोलीने सांभाળ. જેટલો પ્રેમ તું દેવકીને કરશ ને, જેટલો તને આનંદ તારી બેનને વડાવવામાં છે ને, હે મોર બરાબર કાન ખોલીને સાંભળ. આજ દેવકીનો આઠમો તારા મોતનું કારણ બનશે. આજ દેવકીનો આઠમો તારા મોતનું કારણ બનશે. તારા મોતનું કારણ બનશે. અને આમ બોલતાની સાથે જ આકાશવાણી શાંત થઈ. આકાશવાણીના શબ્દ જ્યારે કંસે સાંભળ્યા, કંસનો ઢંગ બદલી ગયો છે. ભયભીત થયેલો કંસ ઘોડાની લગામ ખેંચી નીચે ઉતર્યો. મ્યાનમાંથી તલવાર કાઢે, દેવકીનો ચોટલો ખેંચી અને ઢસડી અને દેવકીને તલવાર મારવા જાય. અને ત્યાં વસુદેવ કંસને કહે, કંસ ક્યાં ગયો બહેનનો પ્રેમ? પણ વસુદેવ, તમે ન સાંભળ્યું? આ દેવકીનો આઠમો મારા મોતનું કારણ બનશે. कंस होनी को कौन टाल सकता है? પણ યાદ રાખજે, મથુરાનો નવયુવાન પોતાની લાડકવાઈ બેનને મારશે. આ જગત તને બેનના હત્યારાનું કલંક લગાવીને બોલાવશે. કંસ, તને સ્ત્રી હત્યાનું પાપ લાગશે. વસુદેવ કહે છે, કંસ તને કોનાથી ડર છે? દેવકીથી ડર છે કે દેવકીના આઠમાંથી? અને ત્યારે કંસ કહે, વસુદેવ, મને દેવકીથી ભય નથી, દેવકીના આઠમાંથી મને ભય છે. જા કંસ, સૂર્ય અને ચંદ્રની સાક્ષીએ હું તને વચન આપું છું, અમારા દાંપત્ય જીવનમાં, અમારા ગ્રહસ્થ આશ્રમમાં જેટલા સંતાન થશે ને એ સંતાન હું તને અર્પણ કરીશ. અને વસુદેવના શબ્દ કંસના મગજમાં ઉતરા છે. કારાગૃહમાં આવી કંસે વસુદેવ અને દેવકીને પીરા છે. સમય પછી સમય વ્યતીત થઈ રહ્યો છે. વસુદેવ દેવકીને સમજાવે છે, દેવી, તમારી પાસે બે રસ્તા છે. યદિ આપણે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી ઈશ્વરનું ભજન કરીએ, દાંપત્ય જીવનની આપણે શરૂઆત ન કરીએ, અને દાંપત્ય જીવનની શરૂઆત કરીએ, આપણા દાંપત્ય જીવનમાં, આપણા સંસાર વાટિકામાં જે પુષ્પ થાય, જે પુત્ર થાય, આપણે કંસને
સમર્પિત કરવા પડશે. અને ત્યારે દેવકી કહે છે, પતિદેવ, 8મા પુત્ર તરીકે બ્રહ્મ જો બેટો બનીને આવતો હોય ને તો મારા 7 પુત્રનું બલિદાન આપવા માટે હું તૈયાર છું. પતિદેવ, આ પૃથ્વી ઉપરથી અધર્મનો નાશ કરવા માટે, ધર્મની સ્થાપના કરવા માટે લીલા પુરુષોત્તમ સ્વયં મારી કુખેથી પ્રગટ થતો હોય તો 7 પુત્ર એને હું આપવા માટે તૈયાર છું. અને વસુદેવ અને દેવકીનું દાંપત્ય જીવન ચાલુ થયું છે. સંસાર વાટિકામાં પ્રથમ પુષ્પ તૈયાર થયું. વસુદેવે વચન આપેલું. સત્યનિષ્ઠ વસુદેવ બરાબર તાજા જન્મેલા બાળકને લઈ અને કંસના ખોળામાં મૂકે. કંસ, આ અમારા સંસાર વાટિકાનું પ્રથમ પુષ્પ છે. ચાહે તો સુગંધ લે અને ચાહે તો એને કચરી નાખ. અને નવજાત શિશુ જ્યારે કંસ જુએ, કંસને 2 પત્ની છે, અસ્થિ અને પ્રાપ્તિ, પણ સંતાન નથી. અને સંતાનહીન કંસ એના ખોળામાં જ્યારે નવજાત શિશુ જોવે, કંસની આંખમાંથી આંસુ ટપકવા માંડ્યા. પુત્ર પાછો આવીને કે, વસુદેવ, મને દેવકીના પેલાથી નહીં, મને દેવકીના 8માંથી ભય છે. પેલાને મારી અને હું પાપમાં પડવા નથી માંગતો. પુત્ર પાછો આપ્યો. પણ દેવતાઓને આ વાત નથી ગમી. દેવતાઓ મનમાં વિચાર કરે, કંસનું જો આવું કરવું તો પરમાત્મા ક્યારેય આ પૃથ્વી ઉપર પ્રગટ નહીં થાય. દેવતાઓ નારદજીને મોકલે છે અને નારદ કંસના રાજ્ય મહેલમાં આવ્યા છે. કંસે નારદજીનું સ્વાગત કર્યું. નારદજી કે, કંસ, કુશળ તો છો ને? બાપજી, તમારા આશીર્વાદ હોય પછી મને શું તકલીફ હોય? અરે કંસ, આકાશવાણી કંઈક થઈ હતી, મેં એવું કંઈક સાંભળ્યું છે. દેવકીનો 8મો તારા કાર્ડનું પ્રતીક બનવાનો છે. હા બાપજી. કંસ, મેં એવું પણ સાંભળ્યું કે દેવકીનો પહેલો તે પાછો આપી દીધો. બાપજી, મને દેવકીના 8માંથી ભય છે, તો પેલાને મારી અને હું શું કરું? અને નારદજીએ ચાલુ કર્યું, કંસ, તું બુદ્ધિ જેવડો થયો ને તોય તારામાં હાંઢિયો ન આવ્યો. કંસ, તું બુદ્ધિ જેવડો થયો તોય તારામાં હાંઢિયો ન આવ્યો. બાપજી, કઈ સમજો નહીં. નારદજીએ 8 પાખડી વાળું એક કમળ આપ્યું અને કંસને કીધું, કંસ ગણવા માંડ. કંસ ગણવા માંડો. 1 2 3 4 5 6 7 8. બાપજી, પહેલેથી ગણું છું ને, છેલ્લો 8 આવે. મૂરખ, હવે છેલ્લેથી ગણ. કંસે ચાલુ કર્યું. 8 7 6 5 4 3 2 1. બાપજી, છેલ્લેથી ગણ્યું ને તો પહેલું આવ્યું. કાંઈ સમજાય છે? કંસ કે, બાપજી, હું દેવકીના પહેલાને મારી નાખું. નારદજી કે, જો ભાઈ, તારે જે કરવું એ કર. આ તો તું મારો ચેલો હતો ને એટલે હું તને સમજાવવા આવ્યો. કંસની એકની મોટર પાપની ચાલતી હતી. નારદજી 2.5ની મૂકીને જતા રહ્યા. સળગાવી નારદજી ગયા. એક પછી એક દેવકીના 6 પુત્રને દિવાલે પછાડી અને કંસે મોતના ઘાટ ઉતાર્યા છે. પુત્રના મોતનું દુઃખ દેવકીને છે, ખૂબ રુદન કરે. આ બાજુ કંસના પાપનો ગળો ધીમે ધીમે ભરાવા લાગ્યો છે. સંતો ઋષિ મુનિઓ પોતપોતાના સ્થાને પ્રભુને પ્રાર્થના કરે છે, પ્રભુ, હવે જલ્દી આવો, હવે જલ્દી આવો. કંસના અત્યાચારો જોઈ અને ભગવાને આ વસુ ઉપર આવવાની તૈયારીઓ કરી છે. ભગવાન મનમાં સંકલ્પ કરે, હવે હું પૃથ્વી ઉપર જાવ અને વિપત્તિને હરું. સૌથી પહેલા મારી રૂપ સુધા, મારી વારી સુધા, મારી લીલા સુધા આ સમાજને હું અર્પણ કરું. ભગવાને શેષ નારાયણને બોલાવ્યા છે.
શેષ નતમસ્તકે રહ્યા, આજ્ઞા કરો પ્રભુ. અને શેષને કે છે કે શેષ, રામા અવતારમાં તમે મારા નાના ભાઈ લક્ષ્મણ બની અને મારી ખૂબ સેવા કરી. હવે કૃષ્ણ અવતારમાં તમારે મારા મોટા ભાઈ બનવાનું છે, મારે તમારી સેવા કરવી છે. તમે માં દેવકીના ઉદરમાં 7મા ગર્ભ તરીકે વિરાજિત થાવ. શેષને આજ્ઞા કરી, શેષે આજ્ઞા સ્વીકારી. શેષજી વિદાય થયા અને ભગવાને યોગ માયાને બોલાવી છે. માયા, તારા વગર તો મારા બધા જ લીલાઓ, મારા બધા જ કર્મો, મારી બધી જ ક્રિયાઓ અધૂરી. અને માયા खिजानी, देख लियो प्रभु, ये बार मैं आपको स्पष्ट कहती हूँ, मौके कछु देना पड़ेगा. जब मौके बुलावे है मैं यहाँ पे आऊ हूँ, तोरी सेवा करूँ हूँ. देख प्रभु, कान खोल के सुन लियो, ये बार है ना, मैं ऐसी सेवा मुफ्त की करने वाली नहीं हूँ. अरे माया, तारे शू जोईए छे? मौके कछु तो देनो पड़ेगो. મને કંઈક તો તારે આપવું પડશે પ્રભુ. અને ભગવાને કીધું છે કે માયા, મારા ગયા પછી આ જગતમાં તું જ મહારાણી બની અને લોકોના મનમાં વસીશ. માયા, તમારે મારું કામ કરવાનું છે. માં દેવકીના ઉદરમાં 7મા ગર્ભ તરીકે શેષ નારાયણ અવતરવાના છે. તમે તમારી માયાથી એનું સંકર્ષણ કરી અને વસુદેવજીના દ્વિતીય પત્ની રોહિણી, જે નંદ બાબાને ત્યાં ગોકુળમાં છે, એના ઉદરમાં તમે પ્રસ્થાપિત કરો. દાવ રોહિણીએ ગણાશે, સાથે માતા દેવકીના 7મા ગર્ભ પણ ગણાશે. તમે માં યશોદાને ત્યાં પુત્રી તરીકે આવો. હું માતા દેવકીના 8મા બાળક તરીકે આવીશ. પ્રભુની આજ્ઞા થઈ. માયાએ એ મુજબ બધું કામ કર્યું. પોતાની માયા વડે દેવકીના ઉદરમાંથી શેષ નારાયણનું સંકર્ષણ કરી રોહિણીના ઉદરમાં પ્રસ્થાપિત કર્યા. શેષ રોહિણીના ગર્ભમાં, ભગવાન દેવકીના ગર્ભમાં અને યોગ માયા માં યશોદાના ગર્ભમાં પ્રસ્થાપિત થયા છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, નંદ બાબાના ગોકુળમાં વસુદેવના બીજા પત્ની રોહિણીના ઉદર થકી દાઉજી મહારાજનું પ્રાગટ્ય ભાદ્ર સુદ છઠના દિવસે થયું છે. દેવકીને 7મો ગર્ભ પ્રસવ થયો નહીં, ગર્ભ નષ્ટ થઈ ગયો એવા કંસને સમાચાર મળ્યા. હવે જે આવે એ 8મો, એટલે કંસે ચોકી પહેરો વધારી દીધો છે. કારાગ્રહની ચોકી કંસે વધારી. વસુદેવ અને દેવકી કારાગ્રહમાં સંકીર્તન કરે. સમય પછી સમય વ્યતીત થઈ રહ્યો છે. લોકો પ્રભુને વિનવે છે, હે પ્રભુ અબ આ જાઈએ, હે પ્રભુ હવે આવો, હવે આવો.